હેલો પતંગ લેવા આવજો ભાઈ. હું ભાવ તાલ કહી દો જરી કાલો આનો કહી દો 600 રૂપિયા હે ભાઈ ભાવનો. બ્લાઇન્ડર નો 2000 વાળો દોરો હે એને આ ગુડ આફ્ટરનૂન, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. ને કેમ છો? મજામાં ને મજામાં જશો. કેમ કે આપણા વ્લોગ હવે કન્ટિન્યુ આવશે તો તમે મજામાં નહીં હોય ને તો આપણા વ્લોગ જોઈને મજામાં આવી જઈશું. અત્યારે વાગી ગયા છે બપોરના 4:30 ને આપણે નાઈને થઈ ગયા છીએ મસ્ત મજાના રેડી. અને આજે તારીખની વાત કરું તો આજે 12 તારીખ છે અને આપણે આજે જવાનું છે રાજકોટની સદર બજારમાં. સદર બજારમાં કયોક માહોલ છે ને, દર વખતે તો આપણે 13 તારીખે જતા હોય, પણ આજે હાંજે મેં કીધું થોડાક આપણા વ્યુઅરને બતાવતા આવી કે સદર બજારમાં કેટલું સસ્તું મળે કે મોંઘું મળે ને શું મળે શું નહીં. તો આજે આપણે સાંજે જવાના છીએ સદર બજારમાં. તો આજના બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહીજો. ફોર્ચ્યુનર ને તો કાચ ખુલ્લા રાખ્યા એટલે પવન ફૂલ આવી છે. ગરમી બહુ થાય ને અમને પાછું. હા, એક્ચ્યુઅલી માં એસી નહીં ચાલે એવું આનું કેવું છે મારું નહીં. અને વિરાજભાઈ ડ્રાઇવિંગ કરે છે. ભાઈ જો તમને એમ લાગતું છે કે છોકરી છે, પણ એવું નથી. જો વાળ જ ખાલી મોટા હે. જો તો હે ને આ રિક્ષાની કેમ રેસ હાલતી હોય એમ કરે. જોઈજે આગળ બસ છે ભાઈ. અને બસ જો એક મારા ભાઈનો છોકરો છે ભાઈ આઈ રે, અને આ વિરાજભાઈ અને હું ને દક્ષભાઈ. ભાઈ આ જો છે એટલે હરવી એક ના રિક્ષા ભાઈ. પતંગ દોરા જોવા એવું લાગે તો લઈ જ લેવી. નકર આજે કઈ રીતે કદી બીકો એટલે લઈ લે વેચાતા. ખૂબ સરસ ખૂબ સરસ. મજા આવી ગઈ તમારું ગીત સાંભળીને. મને એવું લાગ્યું કે તમને સ્ટેજ પ્રોગ્રામ મળશે. તો કાંઈ નહીં ભાઈ, રાજકોટની સદર બજારે જઈને તમને બતાવ્યું ને એના પતંગ દોરા બીતકા નવું નવું શું આવ્યું. ચાલો કન્ટિન્યુ જોડાયા રહ્યો. ફાઇનલી અમે એને અમારી ફોર્ચ્યુનર પાર્ક કરીને એને સદર બજારમાં પહોંચી ગઈ. અને આ બધું ટ્રાફિક વધારે હતું ને એટલે ને આપણા ગાડી એટલે કે યાર વિરાજભાઈની ફોર્ચ્યુનર આખી પાર્ક કરી રહી. આ ભાઈ ફોનમાં વાતો કર્યા રાખે. હેલો ગાઈસ. હેલો. લુક એટ માય આઈસ. એ બોલ તો. લુક એટ મી ઇન માય આઈસ. અને આ છે વિરાજભાઈ. અને જોઈ કોણ? હું લુક એટ ઇન માય આઈસ. હેલો ગાઈસ, લુક એટ માય આઈસ. એવું કાંક એક ડાયલોગ કોક મારે એવું કાંક હોય. જોઈ લ્યા. જોઈ લ્યા બતા. જો ભાઈ સીધો 3 નો પંજો ચાલુ થઈ ગયો ભાઈ. અહીંથી મુહૂર્તમાં 3 નો પંજો એટલે તમને પતંગ મળશે 4 માં. ઓલું કાલું વાળું લેવું જો. કાલું તારું મોઢું વગર કીધું એવું જ છે. ના ભાઈ ના. હા ભાઈ ને આ હું માંસ લેવું છે અને માંસ ની જરૂર છે. ભાઈ ઓલું કરું કાલું મદારી. આનું મોઢું જોવો, આનું મોઢું જોવો. આમાં આ લોકોના મોઢા જોઈને તમને એવું લાગે ને માંસ ની જરૂર પડશે એવું. આમ જો આમ કર. ક્યાં હું ધોરો એટલે નથી. હા બગડી નો જાઉં. વાહ શું ભાઈ ના તો કે રવિભાઈ. જો ભાઈ પતંગોના થપ્પે થપ્પા હે ભાઈ બધી બાજુ. ને સોનેરાના મને 10-15 પંજા લેવાના હે દક્ષભાઈ. હું નહીં સોનેરો જો. પેલા તો સોનેરો લેવાનું. પેલા તો સોનેરો. અરે પપુડું લેવું છે. ઓલું મોટું આવે ને ઈ આપણે લઈ લીધું. આપણે ઘરે પડ્યું ફૂલ મળ્યું. અને જો ભાઈ આ બાજુ એને નવે સરતી એને લાઈન ટુ લાઈન. પેલા ગયા વખતે આ કણે નતા પતંગ લગભગ મારા ખ્યાલ એટલે તારું માંસની જરૂર નથી. વિરાજભાઈ તમારે શું લેવાનું છે? લેવાનું હે કઈ? ના ભાઈ આ કણે ને માંડવી પક ને બધું અહીંયા મળી જવાનું છે તમને. એટલે ટ્રાફિક જેવો ખાલી આજે. કાલે તો ને આ હાલવાની એને જગ્યા નહીં હોય. તમારે જવું હોય તો જોઈ લેજો. શેનું પ્રમોશન કર નાખે. જો તમને રાત ચાલો પતંગ દોરો કઈ લેતા નથી, ખાલી એને આમ જોયા જોઈ કરે. આવી રહ્યા તારે કોણ? પતંગ દોરો લેવાનો. પતંગ દોરો લેવાના. અરે તાર લેવાના કે નથી લેવાના કહી દો ને 12 વાગ્યા જાય પાછું. હે તો દે પણ હવે શું લેવાનું? દોરો. હે દોરો પતંગ કયો ફિરકો લેવાનો એ કે પેલા? જો ભાઈ સીએમના ડબલા લેવાના. હે હોય હવે પછી કેવો આઈ ગ્લાઇન્ડર એવો. ભાવ તો પૂછો લેવાનો. હાલ કે તમારે હાલ શોરૂમ માં ઉપર વિઝિટ કરાવું તમે. હાલે જરી. અમારા દક્ષભાઈ એને ભાવતાલ કરાવે જોવી હવે.
કેવો મારા વાલા એ ઢીલો બેનો ગૌતાર છે મધ્ય અમારા દક્ષભાઈ અને ગ્લાઇન્ડરનો દોરો કટાવ્યો હોય 2000 વાળ પૂછી ભાવતાલ કરાવશે આપણે. પૂછો તો દક્ષભાઈ કેટલા કે? 600 રૂપિયા 2000 વાળના. 600 રૂપિયા હે ભાઈ ભાવવાનો ગ્લાઇન્ડરનો 2000 વાળ દોરો હે. અને સેવના ડબલા નું હે દાદા? સેવના ડબલા કેટલા 2000 વાળ 700 રૂપિયા. સેવના ડબલાના હે ભાઈ 700 રૂપિયા. ને ભાઈ ગ્લાઇન્ડરમાં જો ભાઈ ઘણી બધી વેરાયટી હે અહીંયા કણે નવા ડબલે છે બ્લેક ને સેવના ડબલા અમે ગ્લાઇન્ડર એમાં દક્ષભાઈ હમણાં નક્કી કરે એકાદી 2-3 દુકાને અમે આટા પેરા કરશી ને જોશી ક્યાં સારું એમ ક્યાં નહીં. પતંગોમાં ઘણી બધી વેરાયટી છે કોથરીની. અહીંયા તો વધારે સ્પાઈડરમેન છે ભાઈ. સપલું બપલું બધું છે હો ભાઈ. શું થયું દક્ષભાઈ તમારે? ચાઇના રાજકોટમાં પ્રતિબંધ છે ભાઈ, એવું ન માંગો. શું થયું બીજે જવું છે? મારે 6 તાર લેવી 6 તાર. હા કેટલા તાર હતી? નથી 9 તાર. એવું છે. અહીંયા કડે તમને કાના બાંધેલી પતંગ મળશે. જો આજે શું હે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની એક્ઝિટ સામે જો ભાઈ બોર્ડ માર્યું એ કાના બાંધેલી પતંગ. ધર્મશાળા નથી એ. આને તો કાંક એવી જાય. આ બધું નકરી પતંગ જ છે ને. ડોક્ટર પટ્ટી પણ અહીંયા મળી જવાની છે તમને. આજે ટ્રાફિક ઓછું છે. કાલે તો મને એટલી ખબર છે કે હાલવાની જગ્યા નહીં રહી. લગભગ આવડો છેડો આવી ગયો હે. એવો નો મહિલો કયો દોરો લેવો? દક્ષભાઈ ને લેવો હોય 6 તાર શિવમમાં. ચાઇના દોરી છે? ના ના એ ચાઇના દોરી નથી. અને આ બાજુ પૂરું થઈ ગયું હો ભાઈ. તો આમથી આમ કઈ આપણે આને આવડું ભૂંગળું લીધું એ આપણી ઘરે પડ્યું એ. મારા હાથ હા તારી હાટન આખો દીધું ઠાક નહીં ને એવડું વગાડજે. રેડી? પપોડા લેવાનું ચાલુ કર્યું છે જો. આ સુટકી નીકળું એલા અમારા દક્ષભાઈ અને વિરાજભાઈ પપોડાનો ખર્ચો કર્યો હે. પતંગ દોરા લે કે ન લે પણ પપોડા તો પેલા બોલવા તો દે. આ લોકો પતંગ દોરા લે કે ન લે પણ પપોડા લીધા 10,000 ના. કેટલા ને એવું? હે કેટલા ને એવું? 10 કરોડ 10 કરોડ. આ તો એન્જિન મોઘું કેવો જી આ વિરાજભાઈ તો. એટલે બંધ કરે તો આવા લોકોને હે ને ભેગું લેવામાં વાંધા હે. હેલો ભાઈ એક જ આલ્યો. તો ભાઈ આ ભાઈ પતંગ લેવા આવજો કાલે બધાય. રેડી. અમારા એક મિત્ર મળી ગયા. અરે પિક્ચર આપણે બનાવી તમને તો ખબર હે ને. જો ભાઈ અને અહીંયા કણે આવો ને તમે તો અહીંયા પતંગ લેવા આવજો ભાઈ. હું ભાવ તાર કહી દો જરી કાલો. આનો કહી દો 1 પંજાના. આના હા હોના 3. હા ભાઈ તમને હોના 3 મળી જવાના. આને કહી દો હાલો ભાઈ. હા ભાઈ લખેલો મારો છે પતંગ. 10 ભાઈ લઈ લે હે. આ 200 વાળો પંજો ને બોલો 200 વાળો. જો ભાઈ હા ભાઈ આ બધાય પાસેથી ભાઈ પતંગ ની કાલે ખરીદી કરવા આવજો ભાઈ. આપણા મિત્ર છે ભાઈ. હાલો ભાઈ મળ્યા પછી. હાલો ભાઈ આવજો ભાઈ. મસ્ત મજાની સરદાર બજારમાં ચક્કર મારી લીધી અને એક કઈ લીધું નથી આ પપોડા સિવાય. ખાલી એને ભાવતા ખાલી એને આ એક પપોડું લીધું. મને બોલવા દે પેલા. અમે એને પતંગ ના ફિરકો લેવાય હરામ કોઈ પતંગ કે ફિરકો લીધો. એમાં એવું મારો ઈરાદો તો એવો હતો કે એને હું ને 13 તારીખે લઈશ. મેં દક્ષ કયો કે મારે ફિરકો લેવો તો દક્ષ ભેગો આપણે જે બ્રાન્ડ લેવી હતી ની બ્રાન્ડ આમાં અવેલેબલ નથી. તો ઇન્ટરનેશનલ માં હતી. ખાલી હું લીધું ખબર છે પપોડું. અહીંયા પપોડું બીજી કાંઈ વસ્તુ નથી લીધી. દેવા દે ને. ગ્લાઇન્ડર ના હતા 600 રૂપિયા ભાઈ 2000 વાળના. અને સીએમ ના હતા 700 રૂપિયા. આપણને તો 2 જ ફિરકામાં મજા આવે તો આપણે 2 ફિરકામાંથી ગમે એક લઈશી. આપણને તો ફિરકી જો આજો ને ખબર નહીં વિરાજભાઈ એની ફોર્ચ્યુનર ક્યાં મીકી આવી છે ને એ આપણને ખબર નથી ભાઈ. હે ને
જો આવા લોકોને કોઈ દી હારે લઈને આવતા નહીં, નકર તમારી ખરીદી બાકી રહી જાય. અમારી ભેગા આવશો તો તમને ખૂબ આનંદ મળશે. હું આનંદ ફોલો મળશે. કરો. લાઈક કરો, ફોલો કરો. આવા લોકોને હારે લઈને નહોતો, નકર તમારી ખરીદી નહીં થઈ. મારે તો ને ખાલી વ્લોગ શૂટ કરવા જવું હતું. સીઓના ડબલ્યુનું ગ્લાઇન્ડરના આવી મોજ તો ભાવતાલ ને એટલે. એવું બધું છે. તો ભાઈ આવું યાર રાજકોટ સદર બજાર ભાઈ, અને અમે ત્યાંથી બહાર નીકળી ગયા. વિરાજ તારી રિક્ષાનું ઉડ આવું કાં થઈ ગયું? આ તારી રિક્ષા? આવી મોજ છે ને અમારા જેવા નંગ હોય ને તો જ મજા આવે, બાકી આવી તમને બીજી વાર મોજ નહીં મળે. વાહ, સમજો એટલે તને એ વાત ઉપર મને લાઈક કરી નાખો મારા વિડીયોને. ફોલો કરો, ફોલો કરો. ફોલો ન કરતા સબસ્ક્રાઇબ કરી નાખો. તો ફોલો મને કરજો. ફોલો અને ઇન્સ્ટાગ્રામમાં તમારી પાસે જગ્યા હોય ને તમારા ફોલોવિંગમાં તો Following. હું દઉં નામ હોય હું કેમ કરું? તો તને ફોલો કેમ કરશે? એ હું કહી દઈશ. હાલો કાંઈ નહીં. બાકી જો ભાઈ પપુડા વગાડી વગાડીને જો ભાઈ હવે ઠાઈકા હો બધાય મકાઈ ખાઈએ. આ વિરાજી હજી ઊંચો નહીં જો, અને આ જો ઘરે ખીચડી નથી ખાતો, આ ખીચું ખાઈએ. કેવું છે અંતરથી વાલું. તને? હે? ઘરે બનાવીને ખાતો હોય તો અરે દરરોજ ખાવું. ખાઈએ. પેલા હું પૂછ્યું જ તે. હું મને ઘરે ખીચડી ખાતો નથી તો પપુડા વગાડી વગાડી ઠાકી ના, ગયો. ના. તો તેલ લેવા જા. ભૂલાઈ ગયું ઓલું પીઝા વાળું. હું પીઝા વાળું. હા, કેવું લાગ્યું ખીચું તને? હે સ્ટોપ. આ કઈ બોલશે નહીં પાછા વિરાજભાઈ તો જો ઈ મૂંગો નીમ છો. એ તને ને એને કેમેરો નામે આવશે ને એટલે એને ચમચી બધામાં જતી નથી આ ભાઈ ને. આ ભાઈ ને ફાકી ખાઈ ખાઈને મોઢું જ બુરાઈ ગયું છે, બીજું કઈ નથી. જો લગભગ ને હાલો એક ડીશમાં બથો બધી આવી જાય એવા એ. જો, હા પણ આ તારા મફતનું કહું ને પૈસા દઈને લીધું. બાદશાહ મેં તમને કીધું તું ને આ લોકો કઈ ભાઈરું હોય ને એવું કરે. આમ કર થોડું દફાડ. જો જોઈ લ્યો, જો મફતનું નથી આવતું આખો જા. આ લોકોને અધૂરિયા જીવ અહીંયા અમારા કલેજ અહીંયા આવ. એટલે જો ને આ લોકોનું કોઈનું ખાતો નથી અને ખાવામાં બાકાજી કીધો. નહીં ખાવું. હે હાલે હું તને ખવડાવું. તું વ્લોગ પછી બનાવજે. હાલે હું. આ પ્રેમ છે સાહેબ. આ પ્રેમ છે સાહેબ. એ તો જાણે તો સલાહ નથી કરતો ખદડા. સાલા બાજુમાં બેહો વાળા કપડા. જો હે ને આ દક્ષિણ હારો માણે ભાઈ, બાકી કોઈ નથી હારો. જો આ તો લાવ એમાંથી ખવડાવ. એટલે તમે બસ કરો તો સારી વાત છે. વેલ્યુ કાઢે મારી એક ડીશ તો બતી આવે. આરે તો એક તો મોઢામાં ચમચી જાતી નથી. એક ડીશ અને આ જો બતો બતીની વાત નથી, આ ભાઈનો પ્રેમ છે ભાઈ. તમારો પ્રેમ તમારી પાસે જ રાખો, મારે આવો પ્રેમ નથી જતો તમારો કોઈનો. મારો પ્રેમ હોય